નારોલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી 400 કિલોથી વધુ ગાંજાનું જથ્થું કબજે કર્યું છે। મહારાષ્ટ્રના 2 આરોપીની આ સમગ્ર મામલે ધરપકડ કરાઈ છે। ડુંગળીના જથ્થાની આડમાં આ ગાંજો ઝડપાયો છે। બોક્સમાં છુપાયેલો ગાંજો કબજે કરવામાં આવ્યો છે। ક્રાઇમ બ્રાન્ચે ગાંજા અંગે વધુ તપાસ હાથ ધરી છે। તો મહારાષ્ટ્રના 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 400 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો। નારોલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી। મહારાષ્ટ્રના 2 લોકોની અટકાયત કરવામાં આવી છે। પૂછપરછ અત્યારે હાલ ચાલી રહી છે। 400 કિલોથી વધુનો ગાંજો ઝડપાયો છે। ડુંગળીના જથ્થાની આડમાં આ ગાંજો લાવવામાં આવી રહ્યો હતો। આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, નરોડા વિસ્તારમાંથી જે રીતે ગાંજો ઝડપાયો છે, શું વિગતો? અમદાવાદ શહેરની અંદર શિવરાત્રી પહેલા જ મોટી જથ્થામાં ગાંજાની જે ઝડપાયો છે તેની વિગતવાર જો વાત કરવામાં આવે ધ્વની તો નારોલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને મહારાષ્ટ્ર પાર્કિંગથી એટલે કે મહારાષ્ટ્રથી જે ગાડી આવી રહી હતી તે ગાડીની અંદર ડુંગળી હતી ને ડુંગળીની આડમાં ગાંજો છે તે અમદાવાદ શહેરમાં લવાઈ રહ્યો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને જે બાતમી મળી હતી તે બાતમીના આધારે તેમના દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને તેની અંદર 400 કિલોથી વધુ ગાંજો છે તે કબજે કરવામાં આવ્યો છે। બીજી બાજુ જો વાત કરવામાં આવે ધ્વની તો મહારાષ્ટ્રના 2 આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે અને આ જે ગાંજો હતો તે બોક્સમાં પણ છુપાયેલો હોવાનું સામે આવ્યું છે। જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે કે જે બોલેરો પિકઅપ હતી તે પિકઅપની અંદર ડુંગળી છે તે લાવવામાં આવી હતી, પરંતુ તે ડુંગળીની આડમાં આ ગાંજો છે તે અમદાવાદ શહેરની અંદર પ્રવેશી રહ્યો હતો। એક બાજુ શિવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે તે પહેલા જ અમદાવાદ ક્રાઇમ દ્વારા ખૂબ જ મોટી કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। તેની સાથે સાથે જે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે બંને આરોપીઓની પૂછપરછ પણ શરૂ કરી દેવામાં આવી છે। ધ્વની જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ।